નમસ્કાર વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને ધોરણ 12 એ અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ હોય, બંનેનો બોર્ડનો પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે. પહેલેથી જાણ તો હતી જ કે 26 ફેબ્રુઆરીથી શરૂઆત થશે પરીક્ષાની, પરંતુ હવે કઈ ડેટે કયું પેપર છે અને શું ટાઈમિંગ છે, તમામ વસ્તુ આવી ગઈ છે. તો ડિટેલ માટે આ વિડીયોને જોતા રહો અને આની જેટલી પણ પરીક્ષાનો કાર્યક્રમની ડેટ છે ને એ તમામ લિંકમાં નીચે હશે. તમે ડાઉનલોડ કરીને તમારી પાસે સેવ કરી શકશો. ઉપરાંત મહાવીર ક્લાસીસ ભરૂચ ની ચેનલ સાથે પણ જોડાઈ જાઓ, કારણ કે પરીક્ષા જેમ જેમ આગળ આવતી જશે એમ એમ તમને હેલ્પ થવા માટે બહુ જ જરૂરી સપોર્ટ્સ તમને મહાવીર ક્લાસીસ ભરૂચ દ્વારા ચોક્કસ આપવામાં આવશે. ઓકે, તો આ છે બ્રેકિંગ ન્યૂઝ કે જીએસસી એટલે કે ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેનો આવી ગયો છે. આના પહેલાનો આપણો વિડીયો હતો કે સીબીએસઈ નો કાર્યક્રમ શું છે ધોરણ 10 નો, તો એ પણ અમે તમને મોકલી ચૂક્યા છે. તો તમારા મિત્રોને પણ તમે આ વિડીયો મોકલી શકશો. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થઈ છે કે કયા કયા પ્રવાહ માટે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી, સંસ્કૃત અને ધોરણ 10 ની તમામ પરીક્ષાઓની ડેટ 26 ફેબ્રુઆરીથી લઈને 16 માર્ચ 2026 સુધીનો રહેશે. અને તમારે ડિટેલ જોવી હોય તો www.gscb.org પર તમે આ કાર્યક્રમને જોઈ પણ શકશો અને વિડીયોમાં બન્યા રહો તો અમારા દ્વારા પણ તમને ડિટેલ જણાવીશું. જેમ કે સૌથી પહેલા ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, રાઈટ, જીએસસીબી બોર્ડ, તો 26 ફેબ્રુઆરીના રોજ પરીક્ષાની શરૂઆત થાય છે સૌથી પહેલું. અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પહેલું ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ અંગ્રેજી પ્રથમ ભાષા, ઉપરાંત જે પણ અલગ અલગ લેંગ્વેજમાં ભણે છે એની પ્રથમ ભાષાનું પેપર એ 26/2/2026 ના રોજ લેવાશે. અને સમય છે સવારે 10 થી લઈને 1:15 સુધીનો. પછી એક દિવસની રજા છે અને પછી તરત જ વિજ્ઞાનનું પેપર છે. ઓકે, અને એનો પણ સમય તો સેમ જ રહેશે, કોઈ ચેન્જ નથી. અહીં તમને વિષય કોડ પણ આપી દીધો છે, જોઈ શકશો. પછી 28 અને સામાજિક વિજ્ઞાનમાં તમે જોશો તો 28 એટલે કે પહેલી, બીજી અને ત્રીજી રજા છે. 3 દિવસની રજા છે અને તમને સામાજિક વિજ્ઞાનનું પેપર, એટલે બહુ જ સારી રીતે વિદ્યાર્થીઓ 3 દિવસની રજામાં ચેપ્ટર્સને તમામ ચેપ્ટરને બહુ સારી રીતે મહત્વ આપીને પૂર્ણ કરી શકશે. જ્યારે 5મી તારીખે રજા છે અને 6ઠી તારીખે શુક્રવારે બેઝિક મેથ્સનું પેપર છે. અને તો બેઝિક મેથ્સમાં તમે એવું માની શકો તમારી પાસે 24 કલાક આરામથી હશે, સહેલાઈથી તમે પ્રેક્ટિસ કરી શકશો. પરંતુ સૌથી વધારે ફાયદો જો થયો તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, કારણ કે 6ઠ્ઠી એટલે 7મી અને 8મી 2 દિવસની તો રજા ખરી, પરંતુ જો સામાજિક વિજ્ઞાનનું પેપર જો એકવાર આપી દેશે પછી બેઝિક મેથ્સ નહીં આપવાનું હોય, કારણ કે એને સ્ટાન્ડર્ડ મેથ્સ આપવાનું છે. તો 5, 6, 7, 8 4 દિવસની રજાઓ છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. ઓકે, પછી એક દિવસની રજા છે ને 11 તારીખે અંગ્રેજીનું પેપર છે. કોનું? ગુજરાતી મીડિયમ વાળાને અંગ્રેજીનું પેપર છે. ઓકે, દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમ માટે અંગ્રેજીનું પેપર. અને 13 એક દિવસની રજા અને 13 તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ મીડિયમ માટે ગુજરાતીનું પેપર. ઓકે, તો એ લોકો માટે પણ સારી રજા જો. ઇંગ્લિશ મીડિયમને ગુજરાતીનું પેપર માટે 4 રજા છે, 10, 11, 12 3 રજાઓ છે. અને પછી છેલ્લે આ પેપર મારા ખ્યાલથી ઇંગ્લિશનું પેપર ગુજરાતી મીડિયમનું છેલ્લું પેપર હશે 11 તારીખે. પછી ઘણી બધી રજાઓ આવશે અને સીધું આની અંદર કમ્પ્યુટર, હા, હિન્દી, સંસ્કૃત, યસ, સંસ્કૃત, કમ્પ્યુટર તો પેપર આવતું નહીં, તો સંસ્કૃત આવી જશે. ઓકે, તો તમે જો કેટલી રજા થઈ, આમાં કોઈ પેપર નહીં હોય એમનું. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓના પેપર હશે, પણ 14, 15, 16 તારીખે સંસ્કૃત અને આ તમારું છેલ્લું પેપર અહીં પૂર્ણ થઈ જશે. ઉપરાંત તમે અહીં આ કાર્યક્રમને જોવો હોય તો સામાન્ય પ્રવાહનો પણ કાર્યક્રમ અમે અહીં મૂકેલો છે. તમે તમારી રીતે જોઈ શકશો કે કયું કયું પેપર તમારું છે, રાઈટ. અને ઉપરાંત વ્યવસાય લક્ષીનો પણ કાર્યક્રમ છે. અને સૌથી નીચે જઈએ તો સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તમામ માટે છે. એ 26 તારીખે ફિઝિક્સનું પેપર છે પહેલું, પછી એક દિવસની રજા છે અને પછી 28 તારીખે રસાયણ વિજ્ઞાનનું પેપર છે. ઉપરાંત 4 સીધું, એટલે જો તમે અહીં જુઓ પહેલી, બીજી, ત્રીજી રજા છે અને જીવ વિજ્ઞાનનું પેપર છે. એટલે જીવ વિજ્ઞાનના પેપરના વિદ્યાર્થીઓને 3 દિવસની રજા મળશે. ઓકે, ખૂબ જ ખુશ થઈ શકશો. પરંતુ મેથ્સ વાળાને તો અને અંગ્રેજી માટે સમજો કે જેને મેથ્સનું પેપર નથી, જીવ વિજ્ઞાનનું પેપર નથી જેને, એને અંગ્રેજી માટે રજા જુઓ તમે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી
5 દિવસની રજા છે ને અંગ્રેજી વિષય રહેશે. તો આ જે વિદ્યાર્થીઓ છે ગુજરાતી મીડિયમના, એ લોકો મેથ્સનું પેપર, રસાયણ વિજ્ઞાન પછી મેથ્સની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરી શકશે. અને ભલે અંગ્રેજીનું પેપર છે, 2 દિવસ વાંચે અને મેથ્સની પ્રેક્ટિસ કરીને અને 9 તારીખે ગણિતનું પેપર આપી શકશે. કોમ્પ્યુટર જે ખૂબ જ અગત્યનું છે, A1 ગ્રેડ મેળવવા માટે આ પણ એક સબ્જેક્ટ બહુ જ અગત્યનો છે. ઇંગ્લિશ અને કોમ્પ્યુટર એ લોકોનું પેપર છે 11 માર્ચે, અને 12 માર્ચે પછી એમના ભાષા જો હશે તો આની અંદર, નહીં તો નીચે અન્ય ભાષાઓ હશે તો. ઓકે, જે વિદ્યાર્થીઓ જે ઓપ્ટ કર્યો છે એ પ્રમાણે હશે. તો મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો, આ તમને એક સારો સમાચાર મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારા હવે વાંચનમાં લાગી જાઓ, અને જ્યાં જ્યાં તમને જરૂર પડે મહાવીર ક્લાસીસને ચોક્કસ તમે અમને કોન્ટેક્ટ કરી શકશો. ઉપરાંત મહાવીર ક્લાસીસ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેશન પણ લઈને આવશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અને તમારું જે પણ વાંચન છે એમાં પણ તમે કન્ટિન્યુ રહો. ઓકે, સી યુ, ટાટા, બાય બાય.